ન્યુયોર્કમાં અનેક કાર્યક્રમોમાં હાજરી આપ્યા બાદ વડાપ્રધાન મોદી વોશિંગ્ટન ડીસી પહોંચ્યા છે। પીએમ મોદીના વોશિંગ્ટન ડીસીના આગમન પર એરબેઝ પર રાષ્ટ્રગાન વગાડવામાં આવ્યા હતા। વડાપ્રધાન મોદીએ 21મી જૂનના રોજ ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના હેડક્વાર્ટર પાસે યોગ કાર્યક્રમમાં પણ હાજરી આપી હતી। આ પહેલા પીએમ મોદી અમેરિકન રોકાણકારો અને બુદ્ધિજીવી વર્ગના લોકોને મળ્યા હતા। પીએમ મોદી 20મી જૂનથી 24મી જૂન સુધી 4 દિવસ માટે અમેરિકાના પ્રવાસે છે। પીએમ મોદીને યુએસ કોંગ્રેસમાં સંબોધન કરવા માટે પણ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। અમેરિકાની મુલાકાતે રહેલા પીએમ મોદી માટે વ્હાઇટ હાઉસમાં રાષ્ટ્રપતિ જો બાઇડન અને અમેરિકન ફર્સ્ટ લેડી જીલ બાઇડન તેમના માટે ડિનરનું આયોજન કર્યું અને યુએસના પ્રથમ લેડી જીલ બાઇડને ડિનરને લઈને ઘણી વાતો શેર કરી, જે બાદ ડિનર મેનુ પણ સામે આવી ગયું। જીલ બાઇડન સેફ સાથે ડિનર તૈયાર કરવામાં કામ કર્યું છે। તો જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બાજરીને પ્રોત્સાહન આપવાના આહવાન પર અમેરિકાની પ્રથમ મહિલા જીલ બાઇડને તેમના સન્માનમાં આયોજિત સ્ટેટ ડિનરમાં બાજરી આધારિત વાનગીઓનો પણ સમાવેશ કર્યો હતો। જીલ બાઇડને રાત્રિ ભોજન માટે શેફ નીના કર્ટિસ, વ્હાઇટ હાઉસના એક્ઝિક્યુટિવ શેફ ક્રિસ કોમરફોર્ડ અને વ્હાઇટ હાઉસના એક્ઝિક્યુટિવ પેસ્ટ્રી શેફ સુસી મોરિસન સાથે પણ કામ કર્યું હતું। Guests will walk across the south lawn into a pavilion draped in rich greens with saffron-colored flowers at every table, the colors of the Indian flag. And on the transparent sides, these colors and the strength of the heritage they represent frame the iconic scenery and symbols of our nation, our democracy, and our history. વડાપ્રધાન મોદી અમેરિકા પ્રવાસના બીજા દિવસે વ્હાઇટ હાઉસમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન અને યુએસ ફર્સ્ટ લેડી જીલ બાઇડનને મળ્યા હતા। આ મુલાકાત દરમિયાન પીએમ મોદીએ બાઇડનને લંડનની ફેબર એન્ડ ફેબર લિમિટેડ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલી 10 પ્રિન્સિપાલ ઓફ ઉપનિષદની પહેલી આવૃત્તિ ભેટમાં આપી હતી। પીએમ મોદીએ યુએસ પ્રમુખ જો બાઇડનને ભેટમાં આપેલા બોક્સમાં ચાંદીનો સિક્કો પણ છે, જેને રાજસ્થાનના કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે, જેને ચાંદીના દાન તરીકે રજૂ કરવામાં આવ્યો છે। આ સાથે જ બોક્સમાં ભગવાન ગણેશની મૂર્તિ અને ચાંદીનો તેલનો દીવો પણ ભેટ આપ્યો છે। આ સાથે જ ગુજરાતનું મીઠું પણ ભેટમાં આપવામાં આવ્યું છે। વડાપ્રધાન અમેરિકાના પ્રવાસે છે, ત્યારે વડાપ્રધાને મિત્ર બાઇડનને ખાસ ભેટ આપી હતી, જેમાં પીએમ મોદીએ જીલ બાઇડનને 7.5 કેરેટનું ગ્રીન ડાયમંડ, પંજાબનું ઘી અને જો બાઇડન માટે સોનાનો સિક્કો આપ્યો છે। આ સાથે સાથે ગુજરાતનું મીઠું, ભગવાન ગણેશની મૂર્તિ સાથે દીપક આપ્યો છે। ઉત્તરાખંડમાંથી ચોખા, તમિલનાડુમાંથી તલ, કર્ણાટકમાંથી મૈસૂર ચંદનનો ટુકડો, પશ્ચિમ બંગાળના કુશળ કારીગરોએ તૈયાર કરેલું ચાંદીનું નાળિયેર પણ આપ્યું છે। તો રાજસ્થાનમાંથી 24 કેરેટ હોલમાર્ક સોનાનો સિક્કો, 99.5% કેરેટ ચાંદીનો સિક્કો, મહારાષ્ટ્રમાંથી ગોળ આપવામાં આવ્યો છે। મહત્વનું છે કે વડાપ્રધાનનો આ પ્રવાસ ભારત માટે અત્યંત ખાસ મનાઈ રહ્યો છે, કારણ કે વડાપ્રધાનની આ મુલાકાત દરમિયાન અનેક આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા થશે, જેનાથી ભારતના વિકાસને વધુ વેગ મળશે। વર્જિનિયામાં આવેલા નેશનલ સાયન્સ ફાઉન્ડેશન વડાપ્રધાન મોદીએ યુએસના ફર્સ્ટ લેડી જીલ બાઇડન સાથે મુલાકાત કરી હતી। આ મુલાકાત દરમિયાન બંને શિક્ષણ ક્ષેત્રે ચર્ચા કરી હતી। તો આ દરમિયાન યુએસમાં ભારતના રાજદૂત તરણજીતસિંહ સંધુ પણ હાજર રહ્યા હતા। આ વિશે વાત કરતા અમેરિકાના ફર્સ્ટ લેડી જીલ બાઇડને જણાવ્યું હતું કે જો આપણે અર્થતંત્રને મજબૂત બનાવવા માંગીએ છીએ તો આપણે યુવાન લોકોને વધુ પ્રોત્સાહિત કરવાની જરૂર છે। યુવાનોને તેમની લાયકાત પ્રમાણે તક મળે એ સુનિશ્ચિત કરવું આપણી જવાબદારી છે। ક્લીન એનર્જી અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે ઘણી નોકરીઓનું સર્જન કર્યું છે। If we want our economies to be strong, we need to invest in young people who are our future. We need to ensure that they have the opportunities that they deserve. Through Joe's Investing in America agenda, we're creating millions of good jobs in growing industries like clean energy and manufacturing. વર્જિનિયામાં યુએસ ફર્સ્ટ લેડી જીલ બાઇડન સાથે મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે વિકાસને જાળવી રાખવા માટે અમેરિકા અને ભારતને ટેલેન્ટની જરૂર છે। અમેરિકામાં ટોચના શૈક્ષણિક સંસ્થાન અને ટેકનોલોજી છે, તો બીજી તરફ ભારત પાસે સૌથી મોટી યુવાન ફેક્ટરી છે। આ માટે મને લાગે છે કે અમેરિકા અને ભારતની ભાગીદારી સસ્ટેનેબલ ગ્રોથ માટે નિર્ણાયક સાબિત થશે।
आज भारत और अमेरिका को ग्रोथ का मोमेंटम बनाए रखने के लिए एक पाइपलाइन ऑफ टैलेंट उसकी भी जरूरत है। जहां एक और अमेरिका के पास उच्च कोटि के शिक्षण संस्थान है, एडवांस टेक्नोलॉजीज है, वहीं भारत के पास विश्व की सबसे बड़ी युवा फैक्ट्री है। और इसलिए मुझे विश्वास है कि भारत और अमेरिका की साझेदारी सस्टेनेबल और इंक्लूसिव ग्लोबल ग्रोथ का इंजन साबित होगी। યુએસના ફર્સ્ટ લેડી જીલ બાઇડને વર્જિનિયાના નેશનલ સાયન્સ ફાઉન્ડેશન ખાતે પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી। બંને મહાનુભાવોએ શિક્ષણ અને રિસર્ચ મુદ્દે પોતાના વિચાર વિમર્શ કર્યા હતા। આ કાર્યક્રમમાં હાજર ગોકુલ કૃષ્ણને જણાવ્યું હતું કે પીએમ મોદી અને જીલ બાઇડને સાંભળવાથી જ્ઞાનમાં વધારો થયો। બંને દેશ શું કામગીરી કરે છે એ જાણવાની તક મળી। વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે બંને રાષ્ટ્રો સારું યોગદાન આપી શકે છે। And it was very illuminating to listen to Prime Minister Modi and Dr. Jill Biden, and it was quite interesting to know what the two countries have been doing, and it is quite motivating to work more, and I hope that the two countries can do a lot more ahead in terms. અમેરિકાની મુલાકાતે રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે વોશિંગ્ટન ડીસી પહોંચ્યા છે ત્યારે હોટલ ઇન્ટરકોન્ટિનેન્ટલ વિલા ખાતે પ્રવાસીઓ ભારતીયોને તેમનું સ્વાગત કર્યું હતું અને પીએમ મોદીને જોઈને ભારત માતા કી જય તેમજ મોદી મોદીના નારા લગાવ્યા હતા। વોશિંગ્ટનમાં માઇક્રોન ટેકનોલોજીના અધ્યક્ષ સીઈઓ સંજય મલ્હોત્રાએ પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી। આ મુલાકાત બાદ સંજય મલ્હોત્રાએ કહ્યું હતું કે મુલાકાત સારી રહી। અમે ઘણીવાર ચર્ચા કરીએ છીએ અને અમે ખરેખર ભારતમાં વધુ તકોની આશા રાખીએ છીએ। We discussed a wide range of topics, and we really look forward to greater opportunities in India. Micron is a global leader in memory and storage, and we are a supplier to for memory and storage in all end markets, from data centers to smartphones. અમેરિકાના પ્રવાસે રહેલા વડાપ્રધાન વિવિધ ઉદ્યોગપતિઓ સાથે મુલાકાત કરી રહ્યા છે ત્યારે જનરલ ઇલેક્ટ્રિકના સીઈઓ એચ લોરેન્સ કલ્પ જુનિયરે વોશિંગ્ટન ડીસીમાં વડાપ્રધાન કોર્ડિનેટર જ્હોન કિર્બીએ જણાવ્યું હતું કે આગામી 2 દિવસ દરમિયાન પીએમ મોદી અને જો બાઇડન ભવિષ્ય પર કેન્દ્રિત મુદ્દાઓ પર ચર્ચા કરશે। બંને નેતાઓ વચ્ચેની આ ભાગીદારી આગામી 10 થી 15 વર્ષ માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે। બંને નેતા સંરક્ષણ સહયોગ, સાયબર સુરક્ષા, સ્પેસ, જળવાયુ પરિવર્તન વિશે ચર્ચા કરશે। દ્વિપક્ષીય બેઠકથી બંને દેશ વચ્ચેના સંબંધ વધુ મજબૂત થશે। The kinds of things that the two leaders will be discussing over the next couple of days, you'll see it's very future focused because this is going to be a defining partnership for the next 10, 15 years at least. Well, I would point you to what we're going to be talking about over the next couple of days, but you'll see from defense cooperation, cyber, space, resilient supply chains, climate change. I can go on and on. It's all about improving and deepening this bilateral relationship with India. It really is a forward-looking, future-focused discussion. G20 હેઠળ શિક્ષણ મંત્રીઓની બેઠકમાં વડાપ્રધાન મોદીએ સંબોધનમાં જણાવ્યું હતું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કૌશલ અને શિક્ષણના ક્ષેત્રે ઘણી સંભાવના પ્રદાન કરે છે। ટેકનોલોજી અવસરો સાથે પડકાર પણ ઉપલબ્ધ કરાવે છે। આપણે આ ક્ષેત્રે સંતુલન જાળવવાની જરૂર છે અને G20 તેમાં નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે। સતત વિકાસના લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે ગ્રીન ટ્રાન્ઝિશન, ડિજિટલ પરિવર્તન અને મહિલા સશક્તિકરણ નિર્ણાયક સાબિત થશે। દેશમાં 10,000 ટિંકરિંગ લેબ સ્થાપિત કરવામાં આવી રહ્યા છે ત્યારે આ લેબ વિદ્યાર્થીઓ માટે રિસર્ચ અને સંશોધન ક્ષેત્રે નર્સરીનું કામ કરશે। 75 લાખ બાળકો આ લેબમાં અભ્યાસ કરે છે। With opportunities, technology also poses challenges. We have to strike the right balance. The G20 can play an important role in this. Excellency, in India, we have laid emphasis on research and innovation as well. We have set up 10,000 Atal Tinkering Labs across the country. These are acting as research and innovation nurseries for our school children.
ચીનમાં આવેલ ચીન યુઆન શહેરમાં એક રેસ્ટોરન્ટમાં એલપીજી લીક થવાને કારણે થયેલા પ્રચંડ વિસ્ફોટમાં 31 લોકોના મોત નીપજ્યા હતા તેમજ અંદાજિત 7 લોકો ઘાયલ થયા હતા જેમાંથી એકની હાલત ગંભીર હોવાનું માલુમ પડ્યું હતું ચીનની સરકારી સમાચાર એજન્સી સિન્હુઆમાં જણાવ્યું તે મુજબ લિક્વિડ પેટ્રોલિયમ ગેસમાં લીક થવાને કારણે વિસ્ફોટ થયો હતો જે રેસ્ટોરન્ટમાં બ્લાસ્ટ થયો હતો તે ઇમારત સંપૂર્ણ રીતે ધ્વસ્ત થઈ ગઈ છે તો ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની 1 ડઝનથી વધુ ટીમોએ ઘટના સ્થળે પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો આ ઘટના બાદ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે નિર્દેશ આપ્યો હતો કે તમામ ઉદ્યોગોમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવે બિહારની રાજધાની પટનામાં 23મી જૂનના રોજ વિપક્ષની સંભવિત બેઠક યોજાશે ત્યારે આ વિશે વાત કરતા પ્રદેશના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવે જણાવ્યું હતું કે અમને કોઈનો ડર નથી અમારા મુદ્દા એક છે તો અમે અલગ અલગ ચૂંટણી કેમ લડીએ ઘણા વિપક્ષી દળો સમાન વિચારધારા ધરાવે છે અને તે માટે અમે અમારા મતોની વહેંચણી કેમ થવા દઈએ એનડીએ મત ઘણા દળ સામેલ હતા તો શું તેઓ કોઈના ડરથી સાથે આવ્યા હતા આ પ્રકારની વાત પાયાવિહોણી છે અમે લોકતંત્રને બચાવવા માંગીએ છીએ નીતિશ કુમાર અને હું વધુમાં વધુ વિપક્ષી દળોને સાથે લાવવા માંગીએ છીએ વિપક્ષી દળોની બેઠકમાં કેટલાક નેતા તો એવા છે જે પીએમ મોદી કરતા પણ વધુ રાજનૈતિક અનુભવ ધરાવે છે અને તેઓ પણ પોતાનો અભિપ્રાય આપશે यानी कोई डर नहीं किस बात का डर अलग अलग क्यों लड़ना जब हमारे मुद्दे एक हैं हम सब लाइट माइंडेड पार्टीज हैं तो हम अपने वोट का बिखराव क्यों करें और जब एनडीए थी तो एनडीए पता है कितने दलों का गठबंधन था तो क्या वो किसी के डर से इतने लोगों के साथ मिलकर के एनडीए बनाए थे तो ये बेकार की बातें हैं 23મી જૂનના રોજ બિહારની રાજધાની પટનામાં વિપક્ષી દળોની સંભવિત બેઠક યોજાવાની છે ત્યારે આ વિશે વાત કરતા ભાજપના સાંસદ સુશીલ મોદીએ જણાવ્યું હતું કે લોકસભામાં જે પાર્ટીનો એક પણ સાંસદ નથી તે 303 સીટ પર જીત મેળવનાર પાર્ટીને પડકાર આપી રહી છે બિહારમાં ભાજપ તમામ લોકસભા બેઠકો પર જીત મેળવશે વર્ષ 1977માં જયપ્રકાશ નારાયણે વિપક્ષી દળોને સાથે લાવીને જનતા દળની રચના કરી હતી જો કે આજે વિપક્ષી દળો સાથે આવવા તૈયાર ન હોવાનો દાવો કર્યો હતો આ લોકતંત્રને બચાવવા માટે નહીં પરંતુ પરિવારને બચાવવા માટે આ સંમેલન કરવામાં આવી રહ્યું છે कि महागठबंधन की ये बैठक हो रही है जो परिवारवादी और भ्रष्टाचार में डूबी हुई पार्टियां हैं उनका ये महासम्मेलन हो रहा है लेकिन देखिए सबसे बड़ी बात है कि यहाँ एजेंडे को लेकर होड़ मची है अरविंद केजरीवाल ने पत्र लिखा है सभी नेताओं को कि सबसे पहले ऑर्डिनेंस के मुद्दे पर चर्चा होनी चाहिए अभी तक खड़गे साहब और राहुल गांधी ने अरविंद केजरीवाल को मिलने के लिए समय नहीं दिया पहले 1 महीने से प्रयास कर रहे लेकिन आज तक समय नहीं दिया ममता बनर्जी के खिलाफ में अधीर रंजन चौधरी हाईकोर्ट चले गए और कह रहे कि पहला मिलिट्री फोर्स के अंतर्गत ही पंचायत का चुनाव होना चाहिए और કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 24 જૂનના રોજ નવી દિલ્હીમાં સર્વપક્ષીય બેઠકનું આયોજન કર્યું છે જે બેઠકમાં હિંસાથી હેઠ ઉત્તર પૂર્વી રાજ્યની પરિસ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવશે મણિપુરમાં અંદાજે 1.5 મહિનાથી શાંતિ જાળવવાના પ્રયાસ થઈ રહ્યા છે પરંતુ હિંસાઓ અટકતી નથી જે અંગે ચર્ચા કરવા અમિત શાહે બેઠક બોલાવી છે જો કે મણિપુરની સ્થિતિ પર ચર્ચા કરવા માટે વિપક્ષી પાર્ટીઓ સતત સરકાર પાસે સર્વપક્ષીય બેઠકની માંગ કરી રહી હતી 16 જૂનના રોજ કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે ટ્વીટ કરીને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તત્કાલીન સર્વપક્ષીય બેઠક બોલાવવી જોઈએ તે પહેલા રાહુલ ગાંધીએ ટ્વીટ કરી પીએમ મોદી પર મૌન હોવાનો આરોપ લગાવ્યો હતો 1.5 મહિના પહેલા મેતેઈ અને કુકી સમુદાય વચ્ચે હિંસા ફાટી નીકળી હતી મેતેઈ સમુદાય અનુસૂચિત जनजातिનો દરજ્જો આપવાની માંગ કરી છે તો મેતેઈ સમુદાયની આ My condolences to all those who have lost their loved ones. I am deeply saddened to see people forced to flee the only place they call home and leave behind all that they have built over a lifetime. It is heartbreaking to witness our brothers and sisters who have coexisted peacefully turn against each other. આસામમાં પૂરની સ્થિતિના કારણે 45,000 લોકો પ્રભાવિત થયા છે જ્યારે 108 ગામ સંપર્ક વિહોણા બન્યા છે
મોઈરાગાના બટાહલ ગીલા ગામમાં 200 પરિવારો અટવાયા છે. છેલ્લા ઘણા દિવસોથી આસામમાં મુસળધાર વરસાદના કારણે બ્રહ્મપુત્રા સહિત અનેક નદીઓના જળસ્તરમાં વધારો થયો છે. પૂરના કારણે કુલ 310 હેક્ટર જમીન પર ઉભા પાકને નુકસાન પહોંચ્યું છે. છેલ્લા 24 કલાકમાં પૂરના કારણે 2 પાડા, 15 માર્ગ અને 2 બ્રિજને નુકસાન પહોંચ્યું છે. એનડીઆરએફ સહિત બચાવ દળની ટુકડીઓને પણ પૂરગ્રસ્ત ક્ષેત્રોમાંથી 1280 લોકોને સલામત રીતે બહાર કાઢ્યા છે. છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલે ફરી એકવાર ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યો છે. તેમણે જણાવ્યું છે કે ભાજપના કાર્યકાળ દરમિયાન છત્તીસગઢમાં સૌથી વધુ ચર્ચ બનાવવામાં આવ્યા છે. ભાજપ દ્વારા એવું પણ કહેવાય છે કે ચર્ચા બનાવવા માટે વિદેશ ભંડોળ આવે છે. તો ભાજપ સાબિત કરે કે રૂપિયા ક્યાંથી આવે છે. તેમની પાસે વિવિધ તપાસ એજન્સીઓ છે, તો તપાસ કેમ નથી કરાવતા? ભાજપ ખોટી રીતે છત્તીસગઢમાં કોંગ્રેસને પરેશાન કરે છે. भारतीय जनता पार्टी के शासन काल में सबसे ज्यादा चर्च बने, खंडन करके बताया। उनके पास तो सारी एजेंसी हैं और भाजपा के लोग आरोप लगाते हैं विदेशी फंडिंग। विदेश के फंडिंग भारत सरकार से अनुमति के बिना कैसे आ सकता है? यहाँ सारे एनजीओ को फिर पूरा वो शिकंजा कस लिए हैं, ये कैसे आ रहा है? तो बिना आपकी सहमति के नहीं आ रहा, मतलब आप ही करा रहे हो सब। રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે બુધવારે આરએસએસ અને બીજેપી પર મોટો આરોપ લગાવ્યો હતો. જાલોર સર્કિટ હાઉસમાં મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે ભાજપ અને આરએસએસ રમખાણો ફેલાવે છે, તેમજ ભાજપ ધર્મના નામે લોકોને ભડકાવે છે. ભાજપ ગાય માતાના નામે રાજનીતિ કરે છે, જ્યારે કોંગ્રેસ હંમેશા ગાય માતાની સેવામાં આગળ રહી છે. આપણે ગાય માતાના નામે વોટની વાત કરતા નથી, તો શું આપણે હિન્દુ નથી? તેમણે કહ્યું છે કે કેટલાક લોકો રામ મંદિરની રાજનીતિ કરવા માટે હિન્દુ બન્યા છે. તેમને હિન્દુ ધર્મ સાથે કોઈ લેવા દેવા નથી. હિન્દુ ધર્મમાં ન માનતા લોકો પણ રાજનીતિ ખાતર હિન્દુ બની ગયા છે, પરંતુ રાજસ્થાનમાં ભાજપના એજન્ડાએ ચલાવવા દઈશું નહીં. પશ્ચિમ બંગાળમાં પંચાયતની ચૂંટણી પહેલા કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ચૂંટણી આયોગની ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. પશ્ચિમ બંગાળમાં 8 જુલાઈના રોજ પંચાયતની ચૂંટણી યોજાવાની છે, ત્યારે ચૂંટણી સમયે કોઈ મોટી ઘટના ન બને તે માટે કેન્દ્ર સરકારે કેન્દ્રીય દળની ટુકડીઓ મોકલી હતી, જેનો વિરોધ બેનર્જી સરકારે કર્યો હતો. જે બાદ સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી થતાં ચૂંટણી સમયે કેન્દ્રીય સુરક્ષા દળની ટુકડીઓ તૈનાત રહેશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધાર્થ મૈયાએ જણાવ્યું કે રાજ્ય સરકારે 9 જૂને એફસીઆઈને ચોખા આપવા મુદ્દે પત્ર લખ્યો હતો, જેમાં દર મહિને 2.28 લાખ મેટ્રિક ટન ચોખા આપવાની વાત કરી હતી. પરંતુ ભારત સરકારના ખાદ્ય મંત્રાલય 13મી જૂને એફસીઆઈના અધ્યક્ષ અને એમડીને પત્ર લખીને જણાવ્યું કે અમે કર્ણાટકને ચોખા આપવાનું બંધ કરી દીધું છે. જે બાદ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે ચોખા આપવા મુદ્દે કર્ણાટકનું રાજકારણ ગરમાયું છે. In response to our request, stating that FCI has got sufficient quantity of rice, about 7 lakh metric tons of rice. There is no problem to give 2,28,000 metric tons of rice to Karnataka. તેલંગાણા સરકારે આદિવાસીઓ અને ગરીબો માટે મહત્વનો નિર્ણય લીધો છે. તેલંગાણાના મુખ્ય પ્રધાન કે ચંદ્રશેખર રાવે જણાવ્યું કે 22 જૂનના રોજ તેઓ આદિવાસી વિસ્તારની મુલાકાત લેશે, જે બાદ તેઓ ગરીબ માટે અને આદિવાસીઓ માટે 2 BHK ફ્લેટનું વિતરણ કરશે. મહત્વનું છે કે કેસીઆરની આગેવાની હેઠળમાં બીઆરએસ સરકારે 2014 અને 2018થી ચૂંટણી દરમિયાન ગરીબ લોકોને મકાન આપવાનું વચન આપ્યું હતું, જેના માટે 26 જિલ્લાઓમાંથી અરજીઓ મંગાવવામાં આવી હતી. જે અરજીઓ પાસ થવા હવે 15,000થી વધુ લોકોને આવાસ આપવામાં આવશે. બિહારની રાજધાની પટનામાં 23મી જૂનના રોજ વિપક્ષી દળોની સંભવિત બેઠક થઈ શકે છે. આ બેઠકને લઈને તૈયારીઓ કરવામાં આવી રહી છે. પટનામાં આવેલા સરકારી ગેસ્ટ હાઉસમાં સફાઈ કામગીરી કરવામાં આવી રહી છે. તો વર્ષ 2024ની લોકસભા ચૂંટણી પહેલા વિપક્ષી દળોને એકજૂટ કરવા માટે નીતિશકુમાર 15 રાજકીય દળોના નેતાઓ સાથે બેઠકમાં હાજરી આપશે. આ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી પણ હાજરી આપી શકે છે. આ સાથે જ મમતા બેનર્જી, શરદ પવાર, એમ કે સ્ટાલિન, ઉદ્ધવ ઠાકરે, અરવિંદ કેજરીવાલ સહિતના નેતાઓ પણ આ બેઠકમાં હાજરી આપી શકે છે.
વડાપ્રધાન મોદી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને બિહારના સીએમ નીતિશ કુમારને મારી નાખવાની ધમકી મળતા દિલ્હી પોલીસમાં હાહાકાર મચી ગયો હતો. દિલ્હી પોલીસના આઉટડોર ડિસ્ટ્રિક્ટ પીસીઆરમાં અજાણ્યા શખ્સને ફોન કરી ત્રણેય નેતાઓને મારી નાખવાની ધમકી આપી હતી. ધમકી મળતાની સાથે જ દિલ્હી પોલીસે ફોન કરનાર શખ્સ કોણ છે તે મામલે તપાસ હાથ ધરી હતી. દિલ્હી પોલીસે વિવિધ ટીમો બનાવીને તપાસ શરૂ કરતા સંજય વર્મા નામના શખ્સની ધરપકડ કરી સમગ્ર બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે પંજાબના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદીની સુરક્ષામાં ચૂક જોવા મળી હતી. નીતિશ કુમાર થોડા સમય પહેલા મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા ત્યારે તેમની સુરક્ષામાં પણ ચૂક જોવા મળી હતી. હિન્દુસ્તાની અવમ મોરચાના અધ્યક્ષ અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતન રામ માંઝીએ બુધવારે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં જીતન રામ માંઝીના પુત્ર અને હમના ચીફ સંતોષ સુમન પણ સામેલ હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર પિતા પુત્ર 2 દિવસથી દિલ્હીમાં આ બેઠકની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ ગૃહમંત્રી અમિત શાહને સમય ન મળ્યો હોવાથી બુધવારે તેમની મુલાકાત થઈ હતી. લોકસભાની ચૂંટણી પહેલા વિપક્ષ પાર્ટીઓ એક થઈ રહી છે ત્યારે જીતન રામ માંઝીની આ મુલાકાત પણ મહત્વની માનવામાં આવે છે. નોકરી કૌભાંડ કેસમાં ઈડીએ તમિલનાડુ સરકારના મંત્રી સેન્થિલ બાલાજીની ધરપકડ કરી હતી. 21મી જૂને વહેલી સવારે ખાનગી હોસ્પિટલમાં સેન્થિલ બાલાજીની બાયપાસ સર્જરી કરવામાં આવી હતી. બાલાજી ડોક્ટર્સની દેખરેખ હેઠળ છે ત્યારે ગત સપ્તાહ દરમિયાન ઈડીએ કરેલી ધરપકડ બાદ સેન્થિલ બાલાજીએ છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી અને ત્યારબાદ તેમને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સરકારી હોસ્પિટલમાં કરવામાં આવેલી એન્જિયોગ્રાફી બાદ તેમને બકવાસ અને વિવાદાસ્પદ ડાયલોગના કારણે ફિલ્મ આદિપુરુષ દેશભરમાં વિરોધનો સામનો કરી રહી છે. ફિલ્મમાં કેટલાક ડાયલોગ્સ એવા હતા કે જેના કારણે ફિલ્મ રિલીઝ થવા પછી વિવાદનો વિસ્ફોટ શરૂ થયો. તમામ લોકો ફિલ્મના રાઇટર મનોજ મુંતશીની ટીકા કરી રહ્યા છે. આવી સ્થિતિમાં મેકર્સે વિવાદાસ્પદ તમામ ડાયલોગને બદલવાનો નિર્ણય કર્યો હતો અને તેનો અમલ પણ કર્યો છે. મેકર્સે વિવાદાસ્પદ 5 ડાયલોગ બદલી નાખ્યા છે અને તમામ સિનેમાઘરોમાં બદલાયેલા ડાયલોગ સાથે ફિલ્મ દેખાડવામાં આવી રહી છે. જો કે નવા ડાયલોગ્સમાં પણ કેટલીક ભૂલો હોવાનું સામે આવ્યું છે. દિલ્હી એરપોર્ટ પર ઇન્ડિગોની ફ્લાઇટ અને ઇમરજન્સી લેન્ડિંગ કરતું પડ્યું હતું. વિમાને દિલ્હી દહેરાદૂન માટે ઉડાન ભરી હતી ત્યારે એરક્રાફ્ટના એન્જિનમાં ટેકનિકલ ખામી સર્જાતા વિમાનને ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. વિમાનને સમયસર સુરક્ષિત રીતે લેન્ડિંગ કરવામાં આવતા મોટી દુર્ઘટના ટળી હતી. વિમાનમાં કેટલાક મુસાફરો સવાર હતા તેની માહિતી હજુ સુધી સામે આવી નથી. આ સિવાય વિમાનના યાત્રીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા અંગેની સ્થિતિ હજુ સુધી સ્પષ્ટ થઈ નથી.